આમથી વરસાદ હાઈલો આવે છે. બધી બાજુ ઓથે આવી ગયા છે ને, આ બાજુ વધ થઈ જાય ને આમ વરસાદ ના આવે આપણી માથે. જો બેનના પપ્પો હજી નીચે છે. પલરી જા હો બેન. વરસાદ માંગતી હતી, વરસાદ આવી જાય તો સારું, વરસાદ આવી સારું હે ને, કામ ન કરો. બેનને શેડો થઈ ગયો છે, શેડો થઈ ગયો છે. તો જો તમને દેખાડું, તો બધા બેસી ગયા છે, હું એકલો ગાઈ શકું છું. જો હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને બધાને ગુડ મોર્નિંગ ને મસ્તનું હવારમાં જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને. સવારમાં ઉઠી ગયા છે બધાને, કંઈક વહી ગયા છે નીંદવા, અને વાહ જવાનું છે આપણે નીંદવા. અને તમને બધા વિચાર કરતા હશો કે આવડા હવે આ વિડીયો કાં મૂક્યો, કે કિયોનો વિડીયો કાં નથી બનાવ્યો. તો ભાઈ જો હજી એટલી કમેન્ટ નથી આવી, એટલી કમેન્ટ આવી જાય, આપણો વિડીયો પૂરો થઈ જાય એટલી કમેન્ટ આવી જાય, એટલે આપણે કિયોનો વિડીયો બનાવવાનો જ છે. તો બસ આમાં તમે બધા હજી કમેન્ટ કરો, એવું નહીં કે તમે આટલી કમેન્ટ કરી. કમેન્ટ થઈ છે પણ કેટલી 9 જ કમેન્ટ થઈ છે, વધારે નથી થઈ. તો 9 કમેન્ટમાં મારે તમને બધાને આખો વિડીયો ન થઈ શકે, એની હિસાબે આપણે કિયોનો વિડીયો નથી બનાવ્યો. અને અત્યારમાં જો હજી ઉઠીને નાસ્તો કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને જવાનું છે નીંદવા. હવે નીંદવા જવાનું છે તો પપ્પા અને બેન બે જો નીંદે છે. વાં જો નીંદે. તો આપણે જવાનું છે નીંદવા ત્યાં. એટલે પહેલાં તો છે ને કાંઈ કપડાં બદલાવી લઈએ. ચાલો પહેલાં કપડાં બદલાવી લઉં, પછી તમને બધાને મળું. નીંદી છે અને જો અત્યારે બધા નીંદી છે આવી રીતે. અને આમથી વરસાદ હાઈલો આવે છે. બધી બાજુથી વરસાદ હાઈલો આવે છે, બધી બાજુથી વરસાદ હાઈલો જ આવે. લોહી પીધું કા પપ્પા? હાલો તો ફોન પડ્યો અને ક્યાંક વયું જવું જોઈએ ને કા પલાર દે. ફેમિલી જો અમે અહીંયા વહી વાસી સાયા, અને બેન હજી નીંદે. સાયા ની વરસાદ આવે ને એટલે વરસાદ આવે એટલે આમ ઓથે આવી ગયા છે ને, આ બાજુ ઓથ થઈ જાય ને આમ વરસાદ ના આવે આપણી માથે. જો બેનના પપ્પો બે હજી નીંદે છે. આવો પલરી જા હો હે. આજ તો બેન એમ કહે છે પૂરું કરીને જ પાણી પીવું છે, તાવથી પાણી નથી પીવું. વરસાદ માગતી હતી કોણ? બેન વરસાદ માગતી હતી કે વરસાદ આવી જાય ને તો સારું, વરસાદ આવી જાય સારું તો હે ને કામ ન કરવું. અને બેનને શેડો થઈ ગયો છે, શેડો થઈ ગયો છે. હાઈતા મેઠામાં આવે ને, હાઈતા મેઠામાં આવે ને શેડો થઈ ગયો છે ને, એવું બધું છે. હવે બેન નીંદે છે, હવે કેટલુંક નીંદે જોઈએ આપણે. તો વરસાદ હજી આવે છે વાહથી. તો ફેમિલી જો નીંદવાનું બધું વહેલી દીધું અને જાઉં છું અત્યારે ભાઈને તેડવા, કે ભાઈ આવે છે રાયડીના પાસે. ભાઈ ભૂગા છે અને ત્યાંથી અત્યારે તેડવા જવાના છે. તો અત્યારે ગાડી લઈને અમે જાઉં છું, ચાલુ ગાડીએ સૌ. એક ભાઈ આવી ગયા છે અને એક ભાઈ હજી તેડવા જાઉં છું. ચાલો ભાઈને પહેલાં તેડી આવી અને પછી વાડીએ જઈને તમને ડાયરેક્ટલી તમે એને વાડીએ જઈને તમને બધાને મળી આવ્યો. ફેમિલી જો અમારા મહેમાન આવ્યો હતો ને, મહેમાન બધા વૈયા ગયા ને જોવો અત્યારે બધું. અમાર બેન છે ને શા પીવે, શાના મોટા બંધાણી છે. અત્યારે જો હજી ખાટલા ને બધું એમનું છે, ગોદરા ને એવું ઉપાડશે કે હજી મહેમાન ગયા. અને એમાં એવું હતું કે મહેમાનને આપણે લેવા હતા વિડીયોમાં, સારું ન લાગે ને એટલે આપણે નથી લીધા. એટલે એવું બધું છે. અને હજી તમને બધાને કહું છું કે હજી તમે બધા કમેન્ટ કરો, હજી વિડીયો જોતા હોય. હજી ઘણી કમેન્ટ નથી એવી ઘણાયની, પણ જોઈએ હાલો કંઈક હજી ગોઠવી છીએ આપણે વિડીયોનું. કંઈક હજી નક્કી તો કરવું, કિયોનો વિડીયો બનાવવો જ છે, પણ જોઈએ જ. તો ફેમિલી જો અત્યારે આપણે સવારે નીંદતા હતા ને, સવારે મહેમાન આવી ગયા. પછી આવી રીતે આમ એક આયરત લેવાની, કે વધારે નથી લીધું, એક આયરત લીધી. અને અત્યારે મારા ફઈ આવી ગયા. તો અત્યારે જો પપ્પાને રાખડી બાંધવા આવ્યા છે. તો જો તમને દેખાડું, તો બધા બેસી ગયા છે અને હું એકલો ગાઈ સારું છું. જો અત્યારે ટાઈમ આવ્યો કે ગાયું થોડીક સારવી પડે, ઘડીક અડધી કલાક સારી લે ને તો ગાયું ધરાઈ જાય, એવું લીલું ને એવું બધું હોય. એના માટે ઘડીક પપ્પા
અહીંયા રાખડીને એવું બધું બંધવી લે, પછી પાછા આવશે અને પછી ગાયું સારશે અને મારે જવું છે ગામમાં. તો ફેમિલી જો ગાયું બાંધી દીધી છે અંદર, પપ્પાએ બાંધી દીધી છે ને હવે કરે છે ધોવાણો. અને મેં અત્યારે છે જોયું કે વિડીયો તો ઉતાર્યો હતો કે આવી રીતે આમ કરીને કપડાં બદલાવા હતા, પણ એ રીતે કપડાં ન બદલે એટલે એમાં એવું થયું કે ફોટો પડી ગયો, વિડીયો ન બન્યો અને એવું બધું થઈ ગયું. એટલે એવું છે. અને મારા ભાઈની આવ્યા છે અને આપણે અંદર જઈ અને જોઈ કે પપ્પા શું કરે છે. તો જો ગાયું બાંધી દીધી છે અને પપ્પા કરે છે ધોવાણો. કા પપ્પા ધોવાણો કરે છે ને ગાયું ધરાઈ ગઈ છે ને હવે ગાયોને દોવાની છે. તો ગાયોને દોઈ નહીં ને એવું બધું કરી લઈ ઘડીક વાર હે ને આ ધોવાણો ને એવું બધું કરીને તો કંઈક આ મચ્છર ને માખી ને એવું બધું હોય ને એ વયું જાય. એટલે હે ને બસ ધોવાણો ને એવું બધું કરે છે અને ગા દોઈ લઈને એવું બધું કરી લે. હજી ગામમાં જવું છે, દૂધ દેવા જવું છે ને એવું બધું કરવું છે. એટલે ફેમિલી જો અમારે ઘરે અત્યારે મારા ભાઈના છોકરા આવ્યો છે ને બસ જો રમે હે. કાકા બોલ તો કાકા 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 બોલ, કાકા બોલ તો કાકા કાકા ચાચી કાકા કાકા બોલ તો કાકા. છોકરી હે ને રમતી સડી ગઈ છે, અને અમારી બેન જો શું કરે, પગ ધો ગારા વાળા. બરોબર છે. હાલો તો બસ હવે દૂધ દેવા તો નથી જવાનું ભાઈ, કાંઈ વાંધો નહીં. બીજું હું હજી અમારા બધી છોકરા આવ્યા છે તો ઘડીક રમવાનું છે, ઘડીક રમી એની આવી એટલે એને મજા આવે. હાલો તો રમે ઘડીક વાર. તો ફેમિલી જો અમારે હે ને આ કિશોરના વહેલા આવી રીતે આમ સડ્યા છે, પણ હજી ઘીહોણા કાંઈ હજી હે ને ફૂલે આવ્યા નથી. અત્યારે હે ને શાક ને એવું કંઈક બનાવવું હોય ને તો એ બધું ઘાણીયું થાય કે બધું હે ને લેવા જવું પડે ગામમાં. હવે તો આ ઘીહોળા ને બધું થઈ જાય તો સારું. જો કેટલા બધા વહેલા છે અહીંયા ઘીસોડાના વેલા એટલા છે. પછી આ બાજુ કારેલી વાવેલી છે, તો કારેલી વાવી છે એમાં પપ્પાએ કરેલો છે આવી રીતે આમ ઝૂંપડી જેવું કંઈક કરેલું છે. અને આમાં સીપડા થાય છે. સીપડાનો વેલો છે ને ગમે એ આ અલગ જ છે આખે આખો, કે આમાં છે ને ટેટિયું સીપડા થાય છે, ટેટીવાળા સીપડા થાય ગોળ અસલ મસ્તીના થાય. કંઈક આમાં આવી જાય ને તો તમને બતાવીએ. અત્યારે તો બેને એને તોડી લીધા છે 2-3. કે આમાં લાગટમાં સુધી વેલા છે. જો એ બધું એટલું બધું બકાલું વાવેલું છે અમારે, પણ શું કામનું હજી બકાલું આવતું નથી. અને આ બાજુ હોત હજી વાવેલું છે ગુવાર ને એવું વાવેલું છે. મકાઈ મસ્ત થઈ ગઈ છે. હમણાં થોડોક ટાઈમમાં પછી કંઈક મોટી મકાઈ થઈ ગઈ તો ગાને ખવડાવવામાં કામ આવશે. અને જો અહીંયા ગુવાર વાવેલો છે. આ ગુવાર વાવ્યો છે ને તે ગુવાર છે ને એમાં દવા અડી ગઈ. પપ્પાએ દવા છાંટી ને ખડ મારવાની દવા છાંટી હતી તો આ ભીંડોને થોડુંક બધું ઓલું થઈ ગયું. આવા પાંદડા થઈ ગયા આવા. ચાવા પાંદડા થઈ ગયા. કોકને એમ થાય કે આ ભીંડો છે, પણ ભીંડો નથી, પાંદડા છે. અને આમાં ક્યાંક ટમેટી ને સોરા ને એવું બધું વાવ્યું છે. તો બસ એવું બધું બકાલું છે, પછી કાંઈ એવું બધું બકાલું થતું નથી. પપ્પા ગયા છે ગામમાં થોડુંક બકાલું ને એવું બધું લેવા, કે સાંજે જમવાનું ને એવું બધું બનાવવું પડશે એના માટે. અને જો હજી અમારે બધાય મારા ફઈ ને આવ્યા ને તો બધાય વાતું કરે છે. આવી